આજે આપણે ફૂલ મોજ જ કરવાની છે. જેમ જેમ આગળ વધતા જાઉં એમ મોજના ફુવારા સૂકતા જાય. હમણાં હું કેટરીનાનું ઇન્ટરવ્યુ લેવા ગયો. એટલે ઇન્ટરવ્યુ ચાલુ થયું એટલે મેં કીધું પ્રણામજી. મને કે ચાલ હટ ગામડિયા, આ હાઈ હેલોનો જમાનો છે ને પ્રણામજીની પથારી ફેરવેશ. મારું તો મગજ છટકી ગયું. પણ વિવેક હોય ને આપણો કંઈક વિવેક. એટલે મેં કીધું જી જી. મને કે મેં કોણ सी तेरी जीजी लगती हूँ. મેં કીધું એમ નહીં બેનજી. મને કે લે લ્યો કાઢી લ્યો. આવ કાઠિયાવાડી બોલવા માંડી ગયો. મેં કીધું જીજી ના કહું તો હું કહું, હું પરણી ગયો છું. Oh my god. અને એમાં પણ જો બીજી કહું તો પેલા વાળી ભૂકા કાઢ નાખે ને. એટલે મેં કીધું એમ નહીં બેનજી. મને કે લ્યો કાઢી લ્યો. This is not a dream. જીજી ને બેનજીમાં શું ફરક? એટલે મારું તો મગજ ગયું. મેં આખો ઇન્ટરવ્યુની સ્ક્રિપ્ટ બદલી નાખી અને પછી જે મેં ઇન્ટરવ્યુ લીધો એનો ભૂકા કાઢ નાખે. મેં કીધું એ બધું જવા દો મેડમજી, હવે આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીએ. એક્શન કેમેરા સ્ટાર્ટ. મેં ચાલુ કર્યું. મેં કીધું તમારું નામ શું? મેં કે કેટરીના. કીધું હા. એનું ગુજરાતી શું થાય? કે વોટ? મેં કીધું એ આપણો શોટ. તમારા નામનું ગુજરાતી શું થાય? મને કે નામનું ગુજરાતી? मैं कह તું इधर उधर की बात न कर, ये बता कि कारवा कहाँ लूटा है. बताओ તારા નામનું ગુજરાતી શું થાય? મને કે ખબર નથી. મેં કીધું તો સાંભળો કહું છું. કેટ એટલે બિલાડી, અને ટીના એટલે ઉપરથી આવેલી. એટલે કેટરીનાનું ગુજરાતી થાય ઉપરથી આવેલી બિલાડી. અને પછી જે ભાઈ થયું એની વાત આગળના વિડીયોમાં કરીશ. જોવા માટે સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન દબાવી દેજો. બીજા સવાલ ઉપર જઈએ. એટલે મેં બીજો સવાલ કર્યો. મેં કીધું તમે બ્રશ કેવી રીતના કરો? મને કે મેં કીધું આમ બ્રશ કરો છો? એમ કહો ને કે બ્રશ જ નથી કરતી, ખાલી જીભ ફેરવી લો. આવી અફવા ફેલાયમાં મારું હક કોણ હજી બાકી છે, કોઈ સારું માગું નહીં આવે. મેં કીધું એ ઉપાધિ કરો, અમારે ગીર સોમનાથમાં ઉતારે છે, લાઈન લાગી જાય. એકથી એક સળિયા. અને એમાં પણ મેં કીધું જો એવું બહુ ગોઠવવા જેવું લાગતું હોય તમને તો અમારો આગળનો વિડીયો જોઈ લેજો, એમાં મારું પીકેલા થશે. એટલે મેં એને બીજો સવાલ કર્યો. મેં કીધું બોલિવૂડ છે એની સફળતાનું કારણ શું? મને કે અમારે ત્યાં સ્નેહલતા નહોતી. અને એ ભાઈ એમાં પણ જો આપણી સ્નેહલતા કદાચ બોલિવૂડમાં હોત ગજબ થતો. શોલે પિક્ચર આવ્યું હોય અને ઓલો ઠાકોર કે નાચ બચનતી નાચ, અને આપણી સ્નેહલતા અહીંયા હોત તો હું કે ખબર? વોંદરીના નાચ તારી બૂન ને નાચ તારી માં, હાલતીનો થા હાલતીનો. તો ગબ્બરસિંહની ઇજ્જત હું રે બોલો. અને એમાં આપણો નરેશ કનોડિયા અને રમેશ મહેતા બાકીને કે શું નામ રાખ્યા છે. હિરોઈનો ભાઈ હિન્દી અને આ ગુજરાતી એ બેની હિરોઈનોમાં બહુ જાજો ફરક છે. બોલી હું કઈ ખબર? મુझे नींद न आए, मुझे चैन न आए, कोई जाए जरा ढूंढ के लाए, न जाने कहाँ दिल खो गया, न जाने कहाँ दिल खो गया. નાપડા વાળી બોલ્યું નીંદર જ નથી કરતી, નીંદર જ નથી આવતી એને. નાપડા વાળી કે જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મેરું જગાડે, જાગ રે માલણ જાગ. નાપડા વાળું જાગતું નથી. પછી મેં એને
આ દાંત છે ને એણે જ ભાંગી નાખ્યો હતો. પછી મેં આગળનો સવાલ કર્યો. મેં કીધું તમારી જિંદગીમાં આમ ક્રિટિકલ વસ્તુ શું? મને કે સેમ ટુ શું સાવલા. મને કે એ તો મુંબઈથી પૂના ગઈ ને પૂનાથી જૂના ગઈ ને જૂનાથી ઉના ગઈ ને એ બધી આખી દુનિયા રખડી એનું ગોઠવાઈ ગયું. આપણું હજી કીધું એવું હોય તો અમારે ગીર સોમનાથમાં તમારી વાત હકાવો. ઘણા બધી લાઈન છે. એ વાંડાઓ કોમેન્ટમાં નંબર નાખી દેજો. તમારું ફોર્મ ભરતી કદાચ આવે તો વારો આવી જાય. પછીનો મારો સવાલ, મેં કીધું આ ઓલી તમારી હેડ છે એમાં ઓલું પીળું પીળું ટીપું આવે ને એ શાનું છે? મને કે મેંગો જ્યુસ. સલાડ ગોબરી અમે અહીંયા તાલાડાના છે. કેસર કેરી તારી બાપા બધીમાં આ તાલાડાથી જ જાય અને અમને બુલ્લું બનાવે છે ને કરી સાહણીમાં એસએસ નાખીને મેંગો જ્યુસ. પણ આ ઇન્ટરવ્યુ છે ને એ અમારી કોલેજવાળી ઓલી કાલ્પનિક કેટરીનાનો છે. તમે હું ઓલી કેટરીનાનું સમજતા હતા? તમારા આશીર્વાદ હોય તો એ કેટરીના પણ ઇન્ટરવ્યુ લેવા જવાની મારી ઈચ્છા ખરી. અરમાન જિંદગીના ઘણા છે દોસ્તો, બસ એકાદ બે પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના ઘણા છે દોસ્તો, બસ એકાદ બે પૂરા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની નેજ તો મજા છે. મુશ્કેલ જિંદગાની નેજ તો મજા છે. બસ બે ચાર કામ સારા થાય તો ઘણું છે. હવે નથી અબરખો મને જાજુ જીવવાનો, બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હવે નથી અબરખો મને જાજુ જીવવાનો, બસ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. લવલેસ ડર નથી હવે મને મોતનો. લવલેસ નથી ડર હવે મને મોતનો, બસ ક્યાંક આ મહેફિલમાં મારી કદર થાય તો ઘણું છે. સબસ્ક્રાઇબ કરી દેજો, કદર કરજો, લાઈક